નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 7ના ગુજરાતી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ના મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું, જે તારીખ 13/4/2026ના રોજ લેવાવાની છે અને કુલ ગુણ છે 80। અને ધોરણ 3ના દ્વિતીય સત્રાંત પરીક્ષા બ્લુપ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપર પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો। તો ચાલો આપણે શરૂઆત કરીએ પ્રશ્નપત્રના સોલ્યુશનની। પ્રશ્ન 1, આપેલા પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ છે 10। નંબર 1, ઉડી જતા પંખીઓને ઉદ્દેશીને કવિ શું કહે છે? તો ઉડી જતા પંખીઓને ઉદ્દેશીને કવિ કહે છે કે તમે મને જોઈને તમારી રમત છોડીને શા માટે ઉડી જાઓ છો? તમારી પાસે જે ગાય ચરતી હતી તેના જેવો જ હું નિરુપદ્રવી છું। હું કોઈ દિવસ તમને નુકસાન પહોંચાડીશ નહીં। મેં મારા માળીને તમારા તરફ કંઈ પણ ફેંકવાની ના પાડી છે। મારું ઉપવન, મારો બગીચો તમારા માટે સદાય ખુલ્લું છે। મારી કુદરતી ટેવ મુજબ તમે મારાથી ડરો છો તે હું જાણું છું, પણ તમને મારાથી પૂર્ણ સુરક્ષા મળેલ છે। તમે છતાં જો તમે ઉડી જાઓ છો તો તેમાં ચોક્કસ કોઈ ક્રૂર વ્યક્તિનો હાથ હશે। કુદરતની સૌ જીવો પ્રત્યેની સમાનતાને ભૂલી જઈને તમારા પર ક્રૂરતા કરે છે તેવા લોકોથી હું પોતે પણ દુઃખી છું। ત્યાર પછી જોઈએ નંબર 2, સજ્જન યાત્રાળુ ગધેડાને કેવી રીતે બચાવે છે? તો સજ્જન યાત્રાળુ ગધેડાને માથાને પોતાના ખોળામાં લે છે, પછી તેના મુખમાં સાથે લાવેલું બધું ગંગાજળ ખાલી કરી દે છે અને ગંગાજળ પીવાથી તેને સ્વસ્થતા આવે છે। નંબર 3, કઈ કઈ પ્રતિભા માટે ભારત સરકાર બાળકોનું સન્માન કરે છે? તો બાલવીર પુરસ્કાર 6 પ્રકારની પ્રતિભા માટે આપવામાં આવે છે: કળા અને સંસ્કૃતિ, બહાદુરી, નાવીન્યપૂર્ણ પ્રવૃત્તિ, શૈક્ષણિક ક્ષેત્ર, સમાજ સેવા અને રમતગમત। બાલવીર પુરસ્કાર 5 થી 8 વર્ષની વય જૂથના બાળકોને અપાય છે। ત્યાર પછી નંબર 4, કૃષ્ણ દ્રૌપદીને કઈ રીતે મનાવી? તો જવાબ આવશે, કૃષ્ણએ દ્રૌપદીને જણાવ્યું કે કૌરવોની સભામાં કેવળ તારું અપમાન નથી થયું, સમગ્ર નારી જાતિનું અપમાન થયું હતું। તે ઘટનાની આગ આપણને સૌને દજાડે છે અને તેથી એ આતતાયીઓને દંડ આપવો પણ જરૂરી છે, પણ તારા કે મારા અપમાન કરતાં માનવજાતનું જીવન ખૂબ અગત્યનું છે। થનાર યુદ્ધ એટલું ભયાનક હશે કે તેમાં આપણી સંસ્કૃતિના ઘણા અંશો ભસ્મ થઈ જશે। યુદ્ધ પછીની ભયાનક શાંતિ આપણે જીરવી શકીશું નહીં। તારા અપમાનનો બદલો આપણે સર્વનાશ વેરીને લેવો તે ઉચિત નથી। તું કે હું માનવજાત કરતાં મોટા નથી। યુદ્ધ કરવાથી ઇતિહાસ આપણને સર્વનાશના દોષિત માનશે અને જો દુર્યોધન આપણા પ્રસ્તાવનો અસ્વીકાર કરશે તો થનાર સર્વનાશની જવાબદારી તેની ગણાશે। આથી હું ઈચ્છું છું કે તું મને યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ લઈને જતા ન રોકે। ત્યાર પછી નંબર 5, સમર્થલાલ સુરણવાળાનો સન્માન સમારંભ એકમ વાંચતા તમને ક્યારે ક્યારે હસવું આવ્યું હતું? તો જવાબ આવશે, આ એકમ વાંચતા સમર્થલાલ જ્યારે પોતાના સન્માનનો ઉત્તર આપતા કહે છે, હું બટાટા જેવો છું કે સક્કરિયા જેવો કે ડુંગળી જેવો તેની મને તો કશી ખબર નથી, મારા ઘરમાંથી તો મને મરચાં જેવો કહે છે। આ સંવાદ વાંચતા સમર્થલાલની વિનોદવૃત્તિને કારણે મને હસવું આવ્યું હતું। પ્રશ્ન 2, આપેલી કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરો, કોઈ પણ એક જેમના ગુણ 6। નંબર 1, પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું, નાના કોદી તમ શરીરને કાંઈ હીન કરું હું। તો તેમનો વિચાર વિસ્તાર અહીં તમને આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો। ત્યાર પછી નંબર 2 છે, ગઈ શપથ ફરી સાંપડે ગયા વળે છે વહાણ, ગત અવસર આવે નહીં ગયા ગઈ આવે પ્રાણ। તો તેમનો પણ વિચાર વિસ્તાર અહીં આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો।
તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર, બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની PDF ઉપલબ્ધ. એક વિષયની કિંમત માત્ર 60 રૂપિયા. અસાઇનમેન્ટ, બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની PDF ઉપલબ્ધ. એક વિષયની કિંમત માત્ર 150 રૂપિયા. ફ્રી પ્રશ્નપત્ર પ્લસ અસાઇનમેન્ટ. ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોઈન થઈ જાઓ. અને આ તમને પ્લે સ્ટોર પરથી મળી જશે એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ. તો જરૂર ને જરૂર ડાઉનલોડ કરી લેવી. પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવવા વધારે માહિતી માટે સંપર્ક કરો 70 46 22 22 54. પ્રશ્ન 3 આપેલા વાક્યમાં રેખાંકિત પદની સંજ્ઞા ઓળખાવો, જેમના ગુણ 5. નંબર 1, છોકરો રમી રહ્યો છે. છોકરો જાતિવાચક. નંબર 2, રાજા સૈન્ય સાથે યુદ્ધમાં ગયા. સૈન્ય સમૂહવાચક. નંબર 3, પાણી ખૂબ ઠંડુ છે. પાણી દ્રવ્યવાચક. નંબર 4, પુસ્તકથી આપણને જ્ઞાન મળે છે. પુસ્તક જાતિવાચક. નંબર 5, ઘરમાં અનાજ છે. અનાજ દ્રવ્યવાચક. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ બ, આપેલા વાક્યનો પ્રકાર જણાવો, જેમના ગુણ 5. નંબર 1, જ્યારે કામ પૂરું થશે ત્યારે જવા મળશે. વિધાન વાક્ય. નંબર 2, મારા દફતરમાં કંપાસ નથી, કદાચ ખોવાઈ ગયો છે. વિધાન વાક્ય. નંબર 3, ઓહ કેટલું વિશાળ સરોવર. ઉદ્ગાર વાક્ય. નંબર 4, આજે મહેમાન આવવાના છે. પ્રશ્નાર્થ વાક્ય. નંબર 5, આ વર્ષે હું પ્રથમ નંબર મેળવવા પ્રયત્ન કરીશ. વિધાન વાક્ય. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ ક, કૌંસમાં આપેલ શબ્દ યોગ્ય સ્થાને ગોઠવી ખાલી જગ્યા પૂરો, જેમના ગુણ 5. નંબર 1, અમે બસ ખાલી જગ્યા સાયન્સ સિટીની મુલાકાતે ગયા હતા. દ્વારા. નંબર 2, મારું ઘર શાળાની ખાલી જગ્યા છે નજીક. નંબર 3, માતા ખાલી જગ્યા સૂનો સંસાર. વિના. નંબર 4, ખાલી જગ્યા હું પેપર લખું છું અત્યારે. નંબર 5, બોળી ગાય ખાલી જગ્યા જ અમારું કુટુંબ નભતું. ઉપર. પ્રશ્ન 8, કૌંસમાંના શબ્દ જેવો અર્થ ધરાવતો શબ્દ વાક્યમાંથી દૂર કરી તેના સ્થાને કૌંસમાં આપેલ શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો, જેમના ગુણ 5. નંબર 1, નાત જાતના તે ભેદભાવ હોય, દરેકના લોહીના રંગમાં સમાનતા છે. તો જવાબ આવશે નાત જાતના તે ભેદભાવ હોય, દરેકના લોહીના રંગમાં સામ્યતા છે. નંબર 2, મૂંગા પશુ પંખીઓને રંજાડનાર કેવા નિર્દય હોય. ક્રૂર. મૂંગા પશુ પંખીઓને રંજાડનાર કેવા ક્રૂર હોય. નંબર 3, હું મારા દેશવાસીઓનું કલ્યાણ ઈચ્છું છું. ક્ષેમ. હું મારા દેશવાસીઓનું ક્ષેમ ઈચ્છું છું. નંબર 4, શાળાના ઉદ્યાનમાં જાત જાતના પક્ષીઓ આવે છે. ઉપવન. શાળાના ઉપવનમાં જાત જાતના પક્ષીઓ આવે છે. નંબર 5, વડીલોના કર આશીર્વાદ માટે ઉઠતા હોય છે. હસ્ત. વડીલોના હસ્ત આશીર્વાદ માટે ઉઠતા હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ બ, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, જેમના ગુણ 5. નંબર 1, સંસ્કૃતિને લગતું. સાંસ્કૃતિક. નંબર 2, ઘણા કાળથી ચાલ્યો આવતો રિવાજ. પરંપરા. નંબર 3, પગલાંની છાપ. પદચિહ્ન. નંબર 4, દેવોનો સંદેશ વાહન. દેવદૂત. નંબર 5, આશરે 3 કિલોમીટરનું અંતર. ગાવ. પ્રશ્ન 5 આપેલ વાક્યમાંથી ભાવાત્મક શબ્દ શોધી તેનો ઉપયોગ કરી બીજું વાક્ય બનાવો, જેમના ગુણ 6. નંબર 1, હેમુભાઈના ઉત્સાહનો પાર ન રહ્યો. ઉત્સાહ. તો બાળકોના ઉત્સાહને જોઈને શિક્ષક પણ ખુશ થઈ ગયા. નંબર 2, રમતમાં હારી જતા સ્નેહલ નિરાશ થઈ ગયો. નિરાશ. તો પરીક્ષામાં ઓછા ગુણ આવતા રીમા નિરાશ થઈ ગઈ. નંબર 3, સૈનિકોની વીરતાથી આપણે યુદ્ધ જીતી ગયા. વીરતા. આગમાં ફસાયેલા લોકોને બચાવતી ફાયરમેનની વીરતા વખાણવા જેવી છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ બ, આપેલ પરિસ્થિતિના આધારે સંવાદ લખો, કોઈ પણ એક, જેમના ગુણ 6. નંબર 1, વાર્ષિક પરીક્ષા સંદર્ભે તમારા પિતા સાથે કરેલ સંવાદ. તો તે સંવાદ અહીં તમને આપેલો છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી નંબર 2 છે પ્રવાસ અંગેનો મિત્ર સાથેનો સંવાદ. પ્રવાસ અંગેનો મિત્ર સાથેનો સંવાદ પણ અહીં તમને આપેલ છે. પ્રશ્ન 6, આપેલ માહિતીના આધારે પ્રશ્નોના જવાબ આપો, જેમના ગુણ 10 છે. તો જોઈએ પ્રશ્નોના જવાબ. નંબર 1,
ઉપરની રમતોમાંથી તમને કઈ રમતો રમવી ગમે છે? તો મને કબડ્ડી, શતરંજ અને લીંબુ ચમચી જેવી રમતો રમવી ખૂબ જ ગમે છે. નંબર 2, આ રમતોમાં કોણ ભાગ નહીં લઈ શકે? તો આ રમતોમાં બીમાર બાળકો અને જેમને તમાકુનું વ્યસન હોય તેઓ ભાગ નહીં લઈ શકે. નંબર 3, 1 મે કયા દિન તરીકે ઉજવવામાં આવે છે? 1 મેને ગુજરાત સ્થાપના દિન તરીકે ઉજવવામાં આવે છે. નંબર 4, આ દેશી રમતો કેટલા દિવસ સુધી ચાલશે? આ દેશી રમતો 15 દિવસ સુધી ચાલશે. નંબર 5, ઉપરની રમતોમાંથી કોઈ પણ એક રમત વિશે 2-3 વાક્યો લખો. તો ગિલ્લી દંડો એક રોમાંચક દેશી રમત છે. તેમાં એક નાની ગિલ્લી હોય છે જેને દંડાથી ફટકારી દૂર ફેંકવામાં આવે છે. આ રમત બાળકોમાં ચપળતા અને દાયકાવાળો દિમાગ વિકસાવે છે. પ્રશ્ન 7a, ચિત્ર જોઈ તેનું વર્ણન 7-8 વાક્યમાં લખો જેમના ગુણ છે 4. જોઈએ, આ ચિત્ર એક ગામડાના જીવનનું દ્રશ્ય રજૂ કરે છે. તેમાં એક નાનું ઘર છે. આ ચિત્રમાં ઘણા લોકો જુદા જુદા કામોમાં વ્યસ્ત દેખાય છે. 2 સ્ત્રીઓ ઊભી છે અને જાણે કે કંઈક ખાંડી રહી છે. એક વૃદ્ધ સ્ત્રી જમીન પર બેસીને કદાચ અનાજ સાફ કરી રહી છે. એક નાનો છોકરો દોડી રહ્યો છે અને બીજો એક છોકરો બેસીને કંઈક કરી રહ્યો છે. ઘરની પાછળ એક ગાય ઊભી છે અને એક માણસ તેની પાસે ઊભો છે. આંગણામાં થોડા વાસણો અને અન્ય વસ્તુઓ પણ દેખાય છે. આજુબાજુ થોડા વૃક્ષો પણ દેખાય છે. સમગ્ર ચિત્ર એક શાંત અને સાદા ગામડાના જીવનની ઝલક આપે છે જ્યાં લોકો પોતાના રોજિંદા કામોમાં મગ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન બ, આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ ફકરો લખો. કોઈ પણ એક જેમના ગુણ 6. નંબર 1, અરુણાચલ પ્રદેશ પ્રવેશ દ્વાર, રાજ્યના રેડ થઈ જવું, જેવો દેશ તેવો વેશ, તડાકા મારવા. તો તેમનો ફકરો અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી નંબર 2 છે ગાય, ગામ, બાળક, અનાજ, તડકી, છાયડી જેવી પારકીમાં જ કાન વિંધે. તો તેમનો પણ ફકરો અહીં આપેલ છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની PDF ઉપલબ્ધ. એક વિષયની કિંમત માત્ર 60 રૂપિયા. અસાઇનમેન્ટ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની PDF ઉપલબ્ધ. એક વિષયની કિંમત માત્ર 150 રૂપિયા. ફ્રી પ્રશ્નપત્ર પ્લસ અસાઇનમેન્ટ. ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોઈન થઈ જાઓ અને પ્લે સ્ટોર પરથી તમે ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવવા એટલે કે વધારે માહિતી માટે સંપર્ક કરી શકો છો 70 46 22 22 54. પ્રશ્ન 8, આપેલ વિષય પર નિબંધ લખો. 3માંથી 1 જેમના ગુણ 7. નંબર 1 છે મારો દેશ મારું ગૌરવ. તે નિબંધ અહીં તમને આપેલો છે જે તમે ધ્યાનપૂર્વક જોઈ અને લખી શકો છો. ચાલો, ત્યાર પછી બીજો નિબંધ આપેલો છે માતૃપ્રેમ. તો માતૃપ્રેમનો નિબંધ પણ અહીં આપેલો છે જે તમે જોઈ શકો છો અને લખી પણ શકો છો. ત્યાર પછી ત્રીજો નિબંધ આપેલો છે મારા પ્રિય નેતા. તો તેમનો પણ નિબંધ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. ધોરણ 3 થી 8ના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ના બ્લુપ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપર આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તેનો અભ્યાસ કરવા માટેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે. દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પણ આ ખૂબ જ ઉપયોગી બ્લુપ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપર છે. તો જરૂર ને જરૂર તેનો અભ્યાસ કરી લેજો. અને હા, એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો અત્યારે જ ડાઉનલોડ કરી લો ઓશન જ્ઞાન લાઈવ, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. અને સંપર્ક માટેનો નંબર છે 70 46 22 22 54.